તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. રાતના વાગ્યા છે 9 અને રાતે 9 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે. હું લેવા ચાલુ કર્યો છે એ બધી વિગતવાર તમને હું સમજાવીશ. જો અત્યારે આપણી હારે છે, જો આ મારા ભાઈ છે અને આ છે આપણા કુનાલભાઈ છે. અને જો અત્યારે આપણી સુંદરીને ભૂખ બહુ લાગ્યા કરે છે. કા આને ભૂખ બહુ લાગ્યા કરે. જો આપણી સુંદરી છે ને એને નકરું ખા ખા કરે, પણ ઈ બિચારી કેતી છે જો ભાઈ અને થોડીક પેટ પૂંજા કરાવી લેવી સુંદરીની. અને જો આ આપડા આ રીતે છે. અને આપણે ક્યાં જાવી છે શું છે? હે ભાઈ ભાઈઓ, આપણે ક્યાં જાવી છે કોઈને ખબર છે? હે સરપ્રાઈઝ છે. કુશાલ તને ખબર છે? હે તો તમે બધા ભેગા થઈને અહીંયા હું કામ ત્યાર હું કામ કર્યું? જાવ છો આ હિન બિન મારી લીધું. એ તું અહીંયા કે કોને ખબર હોય? જા જાતે દેવાની છે ખાલી. એમ કેમ લાગે? તો ભાઈ આ રીતે છે. અને મારા વ્લોગમાં જો ભાઈ આ છે ને ભાઈ મારી સુંદરી છે અને આને બહુ ભૂખ લાગ્યા કરે છે. એટલે અમારે ક્યાંક જવાનું હોય ને એટલે અહીંયા અમારે પેલા તમારી પાસે છે ને આનું પેટ પૂંજા કરાવવા લાવવી પડે. શું લેવા લાવવી પડે? પેટ પૂંજા કરાવવા પડે. આ રીતે છે. તમારું નામ શું છે? શાદિકભાઈ. તો ચાલો મિત્રો, જો આપણા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે શાદિકભાઈ, અને સુંદરીને પેટ પૂંજા કરાવી લીધી છે અને અમે જઈએ છીએ બહાર. શું કેવું શાદિકભાઈ? હા, આરામથી જાવ, સફર આસાન રહે, એન્જોય કરો. વાહ ભાઈ વાહ. જો આ રીતે છે ભાઈ, બધા રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો હવે આપણે નીકળીએ. સુંદરીએ પાછો હોલ્ટ કર્યો છે. આપણી સુંદરી એને પણ અહીંયા કોઈ પણ લક્ઝરી સુરત જાય ને એ લક્ઝરી પણ અહીંયા હોલ્ટ કરે છે. મેરડીમાનું મંદિર છે. ચાલો તમને દર્શન કરાવું. તમે એમ કહેતા છો કે આવડા જાય છે ક્યાં? પણ આમ જો મારા સબસ્ક્રાઈબર ભાઈઓ થોડાક સબર કરો મારા ભાઈ. બધી તમને કહેવાનું છે અમે ક્યાં જાવી છીએ, હું લેવા જાવી છીએ. તો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. જે જગ્યા ઉપર આવવાનું હતું એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અને જો હમણાં હું તમને કહું, આ રીતનું કાંક આયોજન છે. અને આમ જો શું કેવું છે ભાઈ ખેતર વિશેમાં? શું છે વાડી વિશે તમારે? રસોઈયો હું ઓર્ડર લઉં છું અને મને મજા આવે તો જ ઓર્ડર કરું છું. અને આ અમારા મેન શાબાશ. જો ભાઈ આ તમે જોઈ શકો છો ખેતર વિસ્તાર છે, વાડી છે. સમસમથી મજા આવી. આ ઝટકો છે, આ ઝટકો છે. આને અડાય નહીં. હમણાં એક ભાઈ છે ને અમારે જો આવડું આ ઝટકા પાસે હમણાં ગયો તો. મેં કીધું ના ઝટકા પાસે ન જાતો, નકર કેવરાવશે, થોડીક તકલીફ ઊભી થાય. જો આ રીતે છે. અને એમ એક નાનો એવો જરાક અમે પ્રોગ્રામ ગોઠવેલો છે. રેસીપી બેસીપી કઈ નહીં, કાઠિયાવાડી પ્રોગ્રામ કર્યું છે ભાઈ. એનું શાક બને તમને પછી અમે કેવું ભાઈ મજા આવે તો જ બગશે. દાખલા ચાલુ થશે. આ તો બને થારું બને, નગર 500,000 નો ધોવાડો થઈ જાય. પાછો આનો મેળ ના હોય. તો ભાઈ જબરદસ્ત. જો આયોજન ચાલુ થઈ ગયું છે. હવે તમે કોથમરી ના આદુ એવું બળે નો સડી જવાનું હોય. એ શું તો કાઢી નાખ્યું કે ટમેટાનું કાઢી નાખ્યો બાકી. જાદુ જાદુ. અને આ છે મારા આપણે 500 જેટલા રેવા દઈએ સલાડમાં. ડુંગળી થોડી છે ધર્મેશ. આમ સાબુ કાપો કે કટરમાં આ ડુંગળી હા 150 રૂપિયા કિલો હે. તમે જોયે નહીં હોય. કાઢી નાખો ને, વાંધો નહીં. સંતોષભાઈ તો હા સાના મના બેઠા. લસણ ફોડવી 1.5 કિલો નાખવાનું છે. કેટલું? 1.5 કિલો. 1.5 કિલો લસણ. 1.5 કિલો લસણ જોઈ. 1.5 કિલો મજાનો 1.5 કિલો મિનિમમ. જો ભાઈ આ છે મારા મોટા ભાઈ, એને તમે ઓળખતા હશો. અને આ છે મારા ભાઈના હાડુભાઈ. એટલે આ છે મારા ભાઈના હાડુભાઈ. એટલે એનું કહેવાનું શું થાય ખબર કે એક જ કંપનીમાં 2 માણસ છેતરાયેલા. એક કંપનીમાં 2 માણસ છેતરાયેલા. આને કઈ કંપની છે ને એટલે એને કઈ ખબર ન હોય. જો આ એમ છે ને કેમ ખબર? લાલ પાસ જ રહેવાનો મને એવું લાગે. હું તમને દેખાડું. આમ જો અમારે મહેમાન છે પ્રોગ્રામમાં, બિચારાની હાવ હેરાન થઈ ગયા.
ખાવા તું થાવ આ કેતો છે આસ પછી આની હારે કોઈ દે પ્રોગ્રામ આવવાની વાટે ને વાટે હુઈ ગયા મહેમાન. કેટલો ટાઈમ કાઢીને કહો ભાઈ, હે કેટલો ટાઈમ કાઢી. પણ વસ્તુ એક નંબર બનાવવાની છે ને આપણે. હે વાત તમારી બરોબર. કોશરા કાઢી નાખવાના છે. શું કરવાનું છે? એટલે તો હુઈ જતો હું કામ થોડોક આમ થાક ઉતરી જાય કે ખાવામાં હું કહું તકલીફ ન પડે એમ. તકલીફ ન પડે. જો ભાઈ આ રીતે છે. હવણ હાલે ભાઈ. હવારમાં હકીકતમાં આપણી માટી છે ને, આ માટી એમાં બે ને ધન્યવાદ દેવો પડે. એક ખેડૂત અને એક આપણો આર્મી જવાન. જય આમ દિલથી સલામ હો. આ બે નો હોય ને તો આપણે કાઈ નહીં થયો. આપણે શાંતિથી બેહી ને એક આપણો કિસાન અને એક આપણો જવાન. બે માટે આ બે યોગ્ય છે. એક ખટારા વાળો નહીં, ટ્રક ડ્રાઈવર ને ભાઈ એવું યોગદાન છે હો મોટું. આ બે ને આપણે દિલથી કિસાન છે ને, કિસાન અને હકીકતમાં ભલે કિસાન ને કોઈ સારું કપડું નહીં હોય બિચારાને. અને ઓલી જે કંપની વાળા હોય ને, બધા મોટી મોટી કંપની બ્રાન્ડ, આ લોકો ભાઈ દિલેન આ એક સૂટ પહેરે અને આ બિચારા લુંગીઓ વીટવીને રખડતા હોય. આપણો ખેડૂત ભાઈ અને હકીકતમાં મને પહેલેથી મને ખેડૂત ભાઈ નું બહુ આમ દિલ લાગણી જ ત્યાં એટલે મને હું આમ ખેડૂત ભાઈ ને ભાળું ને આમ ખેડૂત આર્મી આમ મને આમ દિલથી આમ ગજગજવા મળે કે નહીં આપણો છે એમ, આપણો હાવ જ છે. ધર્મેશ, આ ગારો હું કામ લગાડે? હે તો ભાઈ ગારો લગાડ્યો છે. હે એ ભાઈ અને ગારો હું કામ લગાડે? નજર ન લાગે ને એટલે. હે અને ગારો હું કામ લગાડે? એકચ્યુઅલી માં ટાઢ બહુ છે ને એટલે આમ ગરમી પકડવા. તમને ખબર છે? હે ભાઈ બોલો અને ગારો હું કામ લગાડે મારો? આવું છે કુનાલ. હલાવું છું. આ જો ગ્રેવી બને છે એ જો ઈ તો સટક્યું. કરવાના છે ભૂકો ઝીણા છે ને હાવ. અમે કટકો કાઢ પેલા મોટો આમ સોરસ કાઢ. આ છે દિવ્ય મસાલા. આ રીતે પેલા કાઢ મોટી થાય બસ. હવે આમ શેપ છે ભૂકો કરો ને એમ ને. આમ શેપ દેવાની છે ને શેપ બસ રેડી. બસ રેડી. આ રીતે એમ ને. મોટો બટકું પાડીને કરી નાખો. ભલામણા યાર. ગ્રેજ્યુએટ અલે પેલા બધા બટકા કરી નાખો પેલા. હાજે પછી બ્લોગ મારી બેન ને દેખાડશે ઘરે જઈને. જો અમે એટલે એ મારા ઘરે જોવે હો, તમે ધ્યાન રાખજો. બોલો હે? મ્યુટ છે કે ભાઈ ચાલુ છે? એક નંબર હો ભાઈ ગોપાલભાઈ. હે એક નંબર કઈ ન આ છે જે ટેસ્ટ નું આ છે મેન. ના બાબા અમર ધના પટેલ તો જો મંદિર પે મારું ઘર જોયું હો ગોપાલભાઈ. આમાં છે સૂકું લસણ અને આદુ. બળવા પડે. આ છે લીલું લસણ. આ સ્પેશિયલ હલાવા વાળો માણસ રાખ્યો છે. આ છે લીલું ઓલું શું કહેવાય? મને નથી ખબર, તમે નાખો મરચું. લીલું મરચું.
પછી આમાં જો ભાઈ આમાં બને એવું બને હો, આમાં કઈ નિયાણ નહીં પાડતો. આયો. વાટ ન રહેતા કેવું બને. हल्दी इसको हम हल्दी खाते दिया लगाते दिए को लगा डाला लाइट जीगा डाला बहुत लाओ नहीं भूले जाओ मैं बोलियो ताप करो ले कुछ इसको बोलते हैं लाल 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 टमाटर. આપડે હાલ્યો બ્લોગર आहा टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार. बहुत है टमाटर है. થોડા માંથી કયો રામ જાણે આ જ્યારથી અમે ઓલું કરવાનું ચાલુ કર્યું ચાર તો હલાવે છે. હજી બેઠો બેઠો કેમ હજી શું કરશો લો? હલાવું હે બહુ હલાવું મેં इसको बोलते हैं गुड़. गुड़ खाने से जीभ पे बोलो जो अर्थिंग आप इसको बोलते हैं जीरा. इसको बोलते हैं कड़सा. કે ભાઈ સમસો જે તો પેલા જાય એ ખાલી થાય. એવું કાંક હું શાક બનાવવા મફત નથી જાણતો. હું શાક બનાવવાના ઓલા લાલા કેટલા ગયા ઓલા કેટલા એ કે હું જાતી એ નહીં હું ઈ કે બર્થડે નો વિડીયો બનાવવાના 300 રૂપિયા ચાર્જ કરું છું અને લગ્ન ના ઈ કે હું 200 રૂપિયા કરું છું. હું શાક બનાવવાના પૈસા લઉં છું ભાઈ. મફત કરતો નથી હું. મફત કોઈ કરતો જ નથી ભાઈ. એ આમાં તાપ કરવાના તાપ કરીને ખુશ લાલ લાલ મરસું. એટલે હજી તો હું કરશો? હલાવું શું મારા વાલા હે મારે હલાવું છે હે કઈ જુગુ નો હલાવે સંતોષભાઈ? હે રાઠોડ સાહેબ કઈ જુગુ નો હલાવે? अचानक से हमारा तपेला उल्टा हो गया था इसलिए हमको तात्कालिक पकड़ लाना. अरे रंगत देखाड़ी इसको बोलते पनीर. ના ના રહેવા જો ને હવે મારું હલાવવાનું પત્યું લે એ ખુશાલ કઈ ગયા ખુશાલ તાપ કે શાક થઈ ગયું ખુશાલ તાપ કે એક નંબર શાક બીનું કાકે હું તો ખાવા દીધું ને આવી બધા શાક બધા શાક આમ જો ભાઈ આમ જો કેમ બન્યું પણ આ થાળી જોતી છે ટમાટર બડી મજેદાર. ઓરા રંફારો એવો પણ ભજીયા પડતો નહીં લાગે લાગે છે ભજીયા પડતો એ તાપ કિને લા તાપ કિને વિશ્વ બળો અરે એ તો બહુ ફેમસ છે ને ચલો રેકોર્ડિંગ કોણ ને વિશ્વ બળો પેલા બે ફોન માં વાત કરતો પછી કામ શરૂ કરે ફોન માં. હવે શાક થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. આપણે ઉતરવા છે. અરે આમનો વિડીયો ચાલુ રાખજો. ઘી કેવું ઉતરે જો આ અમારે સલાડ છે જો એકવાર આ સલાડ અમારા ભાઈ બનાવે. બતાય ભાઈ ને બતાય જો આ ભાઈ બનાવ સલાડ કેમ પણ સ્પેશિયલ કારીગર છે. સ્પેશિયલ સલાડ હાટવા મેં લેને આવ્યા આમ જો આપણી હારે પણ બધા સ્પેશિયલ કારીગરો. કોક સલાડ ના કારીગર, કોક શાક ના કારીગર ને પાપડ ના કારીગર ની તમે વાત જ જવા જાવ જો જેને મોટું હાલો ગરમા ગરમ પાપડ ખાવા બરોબર. હે આ તાપ આંખમાં આવેલા ભાઈ. બોલો બોલો. આ હીરો
ઓય મારા બાપે ભાઈ બહુ ધુવાડો થાય છે, ઘડીક વાર બ્લોગ બંધ કરું છું હો ભાઈ, મારા બ્લોગ માં કન્ટિન્યુ બનાવે. હવે તમે જુઓ ભાતું રે ભાતું. આપણે બધા ગાંડા થઈ જવાના કેમ લાગે છે? જો રોટલા તમારે એકાટું હે દેવભાઈ બધું આ ગબ્બર એકલો ખાહે, આ ગબ્બર એકલો ખાહે. જુઓ નાના પાટા ડોલ લઈને બધું થોડીને ખાવા મળ્યું. પછી ઓલો ડોળ પાડી દે. રાજસ્થાનનો છે ને, હાલમાં જે કેવડો બધો ધક્કો કરે છે, તાળી બાદલાનો લોટલો તમને ભાવે ભાઈ? અરે બહુ બધું ભાવ છે. આ ડીશ ખાલી થઈ. ભાથલી નાખી દીધી એક બે. કાપી નાખ્યું. એ આગળ ઉડી ઈ નથી આવ્યું જ નથી. તું એક પાછો શું કરવા મળેલો તું? પાછો હલાવ. છાશ એટલે કે છાશ. સાય ચલાવું છું, બીજું નામ જ. એટલે તમે આવો કે સલાડ આમ જો ભાવ ને ગાંડા વેલબોમાં સારી કેમ કાઢી? કેમ તને હલાવતા આવડે? કેટલાક ગ્લાસ? 7, 6, 7, 8. આરો 2 ગ્લાસ તોય વચ્ચે વાંધો. લાલ ભાવે લે કે પાણી અંબાઈ દેજો હું ખાઈ લેવું. જિંદગી ઘટે શું ગાંડા વસ્તુ કોઈ દી તમારે ખાવામાં ન ઘટી ભૂલી જાય. આય લાલા લાલા અત્યારે ખાઈ લે. લાવો એ લે તો લીંબુ લાય. જો આગળ કરો એટલે થાતું થાય. લાલા જગ્યા મેં ના પડે. જય બે બોલાવ ને. હાલે બધું હાલે આમાં. પાછો કુનાલ શું કરવા મળ્યો? લીંબુ ફાટો હાલો. એ ઓલી ધર્મેશ થાળી લઈ લો તા બાજુ. આગળ આપણે રાઠોડ સાહેબ રહી ગયા. તમારે ગોપાલભાઈ ગઈ છે. આલે લાલભાઈ તો આપી છે થાળી. હા અમારે સંતોષભાઈ આ લઈ લ્યો. આપણે બધાને સાસ આવી જાય એટલે મને કહેજો. હા જો આની ડીશ નહોતી આવી એટલે ઓલા હાથમાં પાણો હતો. પાણી ધોઈ કે સારું છે, દઈ દીધું. યસ. ચાલો ભાઈ જોઈ લેજો ભાઈ, હું એ ચીઝ કરું છું. ચાલો મિત્રો ટેસ્ટ કરી રહ્યા છીએ. મને ફલાવર તો આપો. તમારી ચટણી નાખી. એકદમ જોરદાર છે, કાઈ ન કરે. પાપડ તો ભૂલાઈ ગયો. હેજી.